કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 5 વિષય હિન્દીમાં અત્યાર સુધી આપણે પાઠ્યપુસ્તકમાં રહેલા 1 થી 7 પાઠનો અભ્યાસ કરી ગયા છીએ, બરાબર? હવે આજે આપણે જોઈશું નિબંધ લેખન, જે તમારે ધોરણ 5 હિન્દી વિષયમાં પરીક્ષાની અંદર પણ પૂછાય છે. તો આ નિબંધ લેખન કેવી રીતે લખવું, કયા વિષય પર લખવું, બરાબર, તેના વિશે આપણે સૌ પ્રથમ સમજ મેળવીએ. તો અહીં આપણે જોઈએ कि हिंदी के प्रश्न पत्र में एक प्रश्न निबंध का होता है. हिंदीना प्रश्नपत्रनी अंदर एक प्रश्न निबंध लेखनનો પણ હોય છે. उसमें 4 या 5 विषय दिए जाते हैं. विद्यार्थियों से किसी एक विषय पर लगभग 20 पंक्तियों में निबंध लेखन के लिए कहा जाता है. तो विद्यार्थी मित्रों, તમારા હિન્દી વિષયના પ્રશ્નપત્રની અંદર નિબંધ લેખનનો એક પ્રશ્ન આવે છે, જેમાં 4 કે 5 વિષયો આપેલા હોય છે અને તેની અંદરથી કોઈ પણ એક વિષય ઉપર લગભગ 20 લીટી જેટલો નિબંધ લખવાનું આપણને કહેવામાં આવે છે. હવે આ નિબંધ કેવી રીતે લખવો અને તે લખતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે समझिए. निबंध लिखते समय निम्नलिखित बातों को ध्यान में रखो. એટલે કે નિબંધ લખતી વખતે નિમ્નલિખિત એટલે કે નીચે પ્રમાણેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે આપણે હવે સમજીશું. સૌપ્રથમ નિબંધ કા ચુનાવ એટલે કે નિબંધની પસંદગી. જે 4 કે 5 વિષયો આપેલા હોય તેમાંથી કયા વિષય ઉપર આપણે નિબંધ લખવો તે આપણે સૌપ્રથમ પસંદ કરવાનું હોય છે. दिए हुए विषयों में से उस विषय को चुन लो जिस पर तुम अच्छी तरह लिख सकते हो. એટલે કે વિષયો જે આપેલા છે તેમાંથી એવો એક વિષય પસંદ કરો જેના ઉપર તમે ખૂબ જ સારી રીતે લખી શકો છો. રૂપરેખા કા વિસ્તાર. બીજો મુદ્દો છે રૂપરેખાનો વિસ્તાર. નિબંધની લેખનની અંદર તમે કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરશો તેનો વિસ્તાર આપણે અહીં કરીશું. निबंध की कच्ची रूपरेखा उत्तर पुस्तिका के अंतिम पृष्ठ पर तैयार करो. सभी संकेतों को क्रम से रखो. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે નિબંધ લેખનની અંદર કયા કયા મુદ્દાનો સમજૂતી આપવાના છો તેની કાચી રૂપરેખા તમારા જવાબ વહીની અંદર પાછળના પત્તે તૈયાર કરવાની અને તેને એ બધા જ મુદ્દાઓને ક્રમ પ્રમાણે રાખવાના હોય છે. प्रारंभ એટલે કે શરૂઆત. निबंध का प्रारंभ आकर्षक और विषय से संबंधित होना चाहिए. કોઈ પણ વિષય ઉપર તમે નિબંધ લખો તો તેનો પ્રારંભ, તેની શરૂઆત એકદમ આકર્ષક અને જે તે વિષયને સાથે સંલગ્ન, તેના સંબંધિત, તેને અનુરૂપ હોવી જોઈએ. મધ્ય ભાગ એટલે કે વચ્ચે જે આપણે લખાણ લખવાનું છે તે कि निबंध के मध्य भाग में क्रमशः विषय संबंधी बातें हो. એટલે કે નિબંધના પ્રારંભમાં તે આકર્ષક અને તેના લગતો હોવો જોઈએ. તેનો મધ્ય ભાગ, તેના મધ્ય ભાગમાં આપણે શું લખીશું? જે તે વિષયનું મહત્ત્વ, તેની વિશેષતાઓ, બરાબર, આ વિષય, જે તે વિષયની સંબંધિત વાતો તેમાં લખીશું. અંત એટલે કે નિબંધનો છેલ્લો ભાગ कि निबंध का अंत प्रभावशाली और छोटा होना चाहिए. यहाँ संपूर्ण निबंध का तात्पर्य या वक्तव्य 1-2 वाक्यों में लिखना चाहिए. लेकिन निबंधનો અંત, જે એનો છેલ્લો ભાગ છે, છેલ્લી 2-3 લીટી એવી લખીશું કે જે થોડી નાની અને મહત્વપૂર્ણ હોય. આ લીટીઓની અંદર આખા નિબંધનો સારાંશ, જે સાર છે તે આવી જવો
જોઈએ। कुछ विशेष बातें, કંઈક એવી ખાસ વાતો જે આપણે સમજીએ कि निबंध की भाषा व्याकरण और वर्तनी यानी कि जोड़नी की दृष्टि से शुद्ध होनी चाहिए। निबंधनी भाषा व्याकरण અને જોડણીની દૃષ્ટિથી શુદ્ધ હોવી જોઈએ, એટલે કે ભૂલ ભરેલી ચેકચાકવાળી હોવી ન જોઈએ। निबंध के वाक्य सरल और स्पष्ट होने चाहिए। निबंध लेखनની અંદર જે તમે વાક્યો લખો તે જે તે વિષયને અનુરૂપ સ્પષ્ટ અને સરળ ભાષામાં લખેલા હોવા જોઈએ। निबंध में सरल और परिचित शब्दों का प्रयोग करना चाहिए। निबंध लेखनની અંદર સરળ અને પરિચિત એટલે કે આપણા જાણીતા હોય તેવા જ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ। उसमें विराम चिन्हों का उचित प्रयोग करना चाहिए। હવે નિબંધ લેખનની અંદર વિરામ ચિહ્નોનો યોગ્ય પ્રયોગ કરવો જોઈએ। તમે જાણો છો કયા કયા વિરામ ચિહ્નો વિદ્યાર્થી મિત્રો? તો આપણે અત્યારે હિન્દી વિષયની વાત કરી રહ્યા છીએ। તો હિન્દી વિષયમાં આમ ઊભી લીટી કરીશું તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ વિરામ કહીશું। આમ નાની લીટી કરીશું એને અલ્પ વિરામ કહી શકાય। પછી આ પ્રમાણે કોઈ પણ વાક્યની આજુબાજુ આ પ્રમાણે નિશાની કરેલી હોય તેને આપણે કહી શકીએ છીએ કે અવતરણ ચિહ્ન, બરાબર। પછી આ પ્રમાણે બે ટપકા જેવી નિશાની કરેલી હોય તેને ગુરુ વિરામ કહી શકાય છે। તો આવા જે વિરામ ચિહ્નો છે તે યોગ્ય પ્રમાણમાં જ્યાં જરૂર હોય ત્યાં કરેલા હોવા જોઈએ। निबंध में कई बात या विचार बार बार नहीं लिखना चाहिए। संकेतों या विचारों के अनुसार निबंध में 4 या 5 परिच्छेद होने चाहिए। निबंध लेखनની અંદર કોઈ એવી વાત, કોઈ આપણો એવો વિચાર કે કોઈ વાક્ય વારંવાર લખવું જોઈએ નહીં અને નિબંધના વિષયને અનુસંધાનમાં તેના અનુરૂપ નિબંધ લેખનની અંદર કુલ 4 થી 5 ફકરા હોવા જોઈએ। તેનાથી ઓછા હોઈ શકે નહીં, વધારે હોઈ શકે પણ ઓછા હોઈ શકે नहीं। निबंध की लिखावट स्वच्छ और सुंदर होनी चाहिए। लिखने के बाद निबंध को एक बार ध्यान से पढ़ लेना चाहिए। यदि कोई भूल रह गई हो तो उसे सुधार लेना चाहिए। तो विद्यार्थी मित्रों, જ્યારે આપણે નિબંધ લખીએ તો તેનું લખાણ સ્વચ્છ અને સુંદર આકર્ષક હોવું જોઈએ। તેમાં ક્યાંય ચેકચાક ન હોવી જોઈએ, બરાબર। અને નિબંધ લખ્યા પછી છેલ્લે તેને એકવાર ધ્યાનથી વાંચી લેવું જોઈએ। જો વાંચતા આપણને કોઈ ભૂલ નજરે પડે તો તેને તે જ સમયે સુધારી લેવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નિબંધ લખવા માટે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી તે વિશે સમજૂતી મેળવી। હવે પછી આપણે જોઈએ નિબંધ લેખન, જેમાં આપણે સમજીશું કે ચિડિયાઘર की सैर प्राणी संग्रहालयની મુલાકાત વિશે આપણે નિબંધ લેખન સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ લેખનની શરૂઆત તમે 5મા ધોરણમાં આવી ગયા માટે આ પ્રમાણે સિંગલ લીટીવાળી એક લીટીવાળી નોટમાં જ આપણે નિબંધ લેખનનું કાર્ય કરીશું, બરાબર। હવે નિબંધ લેખનના કાર્ય માટે તમે તમારા જમણા હાથના જે પાનું હોય, જે પેજ હોય તેના ઉપર જ આપણે નિબંધ લેખનનું કામ કરવાનું છે, બરાબર। ડાબા હાથના પેજ ઉપર પાના ઉપર કરવાનું નથી। સૌ પ્રથમ આપણે ઉપર લખીશું નિબંધ લેખન અને જમણી બાજુ તારીખ અને વારની પણ આપણે અંદર નોંધ કરીશું। ત્યાર પછીની લીટીમાં જે તે નિબંધનું આપણે શીર્ષક એટલે કે ટાઇટલ આપીશું। તો આજે આપણે કયા નિબંધ વિશે સમજૂતી મેળવવાના છીએ? ચિડિયાઘર की सैर એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત। હવે આપણે હિન્દીમાં નિબંધ લખી રહ્યા છીએ
માટે એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે હંમેશા ઉપરની લીટીને અડાડીને જ આપણે નિબંધ લખવાનો છે અને દરેક શબ્દની ઉપર આપણે શિરોરેખા બાંધવાની છે. જો શિરોરેખા બાંધેલી ન હોય તો એ આપણા શબ્દો ખોટા કહેવાય, કારણ કે હિન્દી જે રાષ્ટ્રભાષા છે દરેક શબ્દની ઉપર એક આડી લીટી એટલે કે જેને આપણે શિરોરેખા કહી શકીએ છીએ તે ફરજિયાત કરવી જરૂરી છે. હવે જોઈએ નિબંધ, બરાબર. તો હવે ટાઇટલ પછી શીર્ષક પછી આપણે એક લીટી છોડી શરૂઆતમાં આપણે ફકરો પાડીશું એટલે કે થોડીક જગ્યા છોડીશું અને પછી લખાણની શરૂઆત કરીશું. તો આપણે જોઈએ નિબંધ. हमारे शहर का प्राणी संग्रहालय बहुत प्रसिद्ध है. એટલે કે અમારા શહેરનું પ્રાણી સંગ્રહાલય ખૂબ જ પ્રસિદ્ધ પ્રખ્યાત છે. एक दिन मैं अपने मित्र के साथ उसे देखने गया. एक દિવસ હું મારા મિત્રની સાથે એ પ્રાણી સંગ્રહાલય જોવા ગયો. 5 रुपये प्रवेश शुल्क देकर हम अंदर गए. 5 रुपया प्रवेश शुल्क એટલે કે પ્રવેશ ફી આપીને અમે અંદર ગયા. सबसे पहले हमने प्राणी संग्रहालय में एक हाथी देखा. સૌથી પહેલાં પ્રાણી સંગ્રહાલયની અંદર અમે એક હાથી જોયો. वह गन्ने खा रहा था. તે ગન્ને એટલે શું થાય? શેરડી. તે શું ખાતો હતો વિદ્યાર્થી મિત્રો? શેરડી ખાઈ રહ્યો હતો. महावत के इशारे पर हाथी ने सूंड उठाकर हमको नमस्कार किया. महावतना इशाराथी महावते તેને કંઈક સૂચન આપ્યું તેના આધારે હાથીએ પોતાની સૂંડ ઊંચી કરીને અમને નમસ્કાર प्रणाम કર્યા. इसके बाद हम जंगली प्राणियों के विभाग में गए. તેના પછી અમે जंगली प्राणियों विभाग में गया. वहाँ पिंजरे में हमने सिंह को देखा. ત્યાં પાંજરામાં અમે સિંહને જોયો. सिंह सोया हुआ था. સિંહ સૂતો હતો. और पास में ही सिंहनी बैठी थी અને નજીકમાં જ સિંહણ બેઠેલી હતી. दूसरे पिंजरे में एक बाघ था. બીજા પિંજરામાં કોણ હતું? એક વાઘ હતો. वह इधर उधर घूम रहा था. તે પાંજરાની અંદર આમ તેમ ફરી રહ્યો હતો. इसके बाद एक बड़े पिंजरे में हमने एक चीता देखा. તેના પછી એક મોટા પાંજરાની અંદર અમે એક ચિત્તો જોયો. શાકાહારી પ્રાણીઓ કે વિભાગ में. હવે અહીં આપણે ફરી ત્રીજો ફકરો આવ્યા તો એક લીટી છોડી આપણે ફકરો પાડીને ફરી લખાણની શરૂઆત કરી कि शाकाहारी प्राणियों के विभाग में हमने हिरन, खरगोश, शुतुरमुर्ग, कंगारू और तरह तरह के बंदर भी देखे. तो અહીં શાકાહારી પ્રાણીઓના વિભાગમાં અમે હરણ, સસલા, શાહમૃગ, કાંગારૂ અને જુદી જુદી જાતના વાંદરા પણ જોયા. इसके बाद हमने पक्षियों का विभाग भी देखा. તેના પછી અમે પક્ષીઓનો વિભાગ પણ જોયો. वहाँ हमने बाज, गरुड़ और उल्लू जैसे कई हिंसक पक्षी देखे. ત્યાં અમે બાજ, ગરુડ અને ઘુવડ જેવા હિંસક પક્ષીઓ પણ જોયા. શિકારી પક્ષીઓ પણ જોયા. सफ़ेद कौवा और कई तरह के तोते भी हमें देखने को मिले. सफ़ेद कागड़ो અને
जुदा जुदा प्रकारना पोपट पण अमने जोवा मळ्या। मछली विभाग में कई तरह की मछलियाँ देखकर हम बहुत आश्चर्य हुआ। मछली विभाग में एटले के माछलीओना विभाग में जुदी जुदा प्रकारनी माछलीओ जोईने अमने खूब ज आश्चर्य नवाई थई। दूसरे विभाग में अजगर और कई तरह के सांपों को देखकर हम दंग रह गए। तेनाथी आगळ बीजा एक विभाग में अजगर अने जुदा जुदा प्रकारना साप जोईने अमे दंग थई गया। अमने नवाई लागी। वहाँ लोगों की बड़ी भीड़ थी। त्यां लोकोनी घणी भीड़ हती। प्राणी संग्रहालय को देखकर हमें बहुत मज़ा आया। प्राणी संग्रहालय जोईने अमने खूब ज मज़ा पड़ी। सचमुच दुनिया में कैसे कैसे अजीब प्राणी होते हैं, यह देखकर हमें बड़ा आश्चर्य हुआ। खरेखर दुनियानी अंदर आ जगतनी अंदर केवा केवा प्रकारना जुदा जुदा प्राणीओ अने पक्षीओ होय छे ते जोईने अमने खूब ज नवाई लागी। 1 घंटा कैसे बीत गया हमें पता ही न चला। प्राणी संग्रहालयनी अंदर आ 1 कलाक केवी रीते पूरो थई गयो तेनी अमने जरा पण खबर न पड़ी। तो विद्यार्थी मित्रों, अहीं आपणे जे आ निबंध समझ्या प्राणी संग्रहालयनी मुलाकात एटले के प्राणी संग्रहालयनी सैर। बराबर। तो ते निबंध तमारे અહીં સમજાવ્યો છે એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનો છે કે આપણે દરેક વખતે ફકરો પાડવા માટે લખાણની શરૂઆતમાં થોડીક જગ્યા છોડીશું। બરાબર। પછી એનું લખાણ લખીશું। એક ફકરો પૂરો થાય એટલે આપણે ફરી એક લીટી છોડીશું અને ફરીથી ફકરા માટે થોડીક જગ્યા છોડીને લખાણ શરૂ કરીશું। આ પ્રમાણે આપણે આ નિબંધ પૂરો કરવાનો છે। Thank you.